જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એટલે કે લગ્ન એ એક ધાર્મિક વિધિ છે જેમાં બે પરિવારો, કુટુંબના સ્ત્રી અને પુરુષ પ્રેમના તાતણે બંધાય છે। વિવાહ એક સામાજિક સંસ્કાર તરીકે પણ ઓળખાય છે। આપણે જાણીએ છીએ કે આજનો યુગ એ કેટલો ઝડપી યુગ છે, છતાં પણ લગ્નની વિધિઓમાં આપણે બધી જ વિધિઓ પૂર્ણ કરીએ જ છીએ। આજે પણ લગ્નની પરંપરા તૂટી નથી। લગ્નની તમામ વિધિઓ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ અને માન્યતાઓ રહેલી છે, અને ઘણી વિધિઓ એવી છે કે જેની પાછળ માતાની ભાવના છુપાયેલી હોય છે, અને તે એ વિધિ દ્વારા પોતાની દીકરીને શીખ આપે છે। મિત્રો, આપણે ત્યાં લગ્નમાં કન્યાની વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈ અને વિદાય આપવા આવે છે, એટલે કે રામ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે। એના દ્વારા માતા એમ શીખ આપે છે, એમ કહેવા માગે છે કે હે દીકરી, તે તારી સેવા, શુશ્રૂષા અને સદ્ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે, તેમજ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે। મિત્રો, રામદીવડા દ્વારા માતા જે શીખ આપે છે તેના વિશે આપણે વાત કરી। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।